તો નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. આ વિડીયો છે મિત્રો, પહેલાં જ હું તમને જણાવી દઉં, થોડો મોટો રહેશે કારણ કે આમાં તમને જણાવવું પડશે. કોલ લેટર પ્લસ પરીક્ષા સ્થગિતની બે મહત્ત્વની જાહેરાત છે કે જે બંને જાહેરાત આજે તમને આપીશું. કોલ લેટર મિત્રો ડાઉનલોડ કરવાના છે, એ ક્યારથી થશે એના ઉપર ઘણાની કોમેન્ટ હતી. પ્લસ એક બે કોમેન્ટ મને એવી લાગે કે એ કોમેન્ટ ડિલીટ કરવી પડે, કારણ કે જો એક ઉમેદવારો કોમેન્ટ કરેલી હતી કે સાહેબ પરીક્ષા છે એ સ્થગિત થઈ જશે, પરંતુ સ્થગિત નહીં થાય અને થશે પણ. હું તમને બંને પોઈન્ટ જણાવીશ કે શા માટે નહીં થાય અને શા માટે થશે. તો એ કોમેન્ટ અમે ડિલીટ કરી નાખીએ, કારણ કે એ કોમેન્ટમાં જે પણ આન્સર આપવાના હોય એ ઘણા ઉમેદવારો છે કે એમાં આન્સર આપતા લગભગ 15+ ઉમેદવારો આન્સર આપતા હતા. એટલા માટે કોમેન્ટ ડિલીટ કરી, જેથી કરી તમામ ઉમેદવારો માટેનો ખોટો પ્રભાવ ના પડે. આપણે કોન્સ્ટેબલની નાનામાં નાની અપડેટ, PSIની એટલે ગુજરાત પોલીસ ભરતી નાનામાં નાની અપડેટ માટે આપણે GP ઓફિશિયલ, ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કોલ લેટર પછી કેટલા કેન્દ્રો છે, કેટલા ઉમેદવારો પરીક્ષા આપી, કટ ઓફ કેટલું રહેશે, મહિલાએ કેટલી પરીક્ષા આપી, પુરુષે કેટલા પરીક્ષા આપી, તમામ અપડેટ છે એ આપણી ચેનલ દ્વારા તમને મળતી રહેશે. અને ક્યાં રહેવા જમવાની સુવિધા એને મેં તમને કીધું એ પ્રમાણે આપણી ચેનલ પર તમામ અપડેટ આપતી રહેશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. તો મિત્રો, હવે પહેલી વાત કરું કે પરીક્ષા સ્થગિતની, પછી તમને કોલ લેટરની વાત કરી, જેથી કરી તમને સમજાઈ શકે. તો ભાઈ પરીક્ષા સ્થગિત થઈ પણ શકે અને ના પણ થઈ શકે. હવે શા માટે ના થઈ શકે? તો ભાઈ આના પહેલાં એક માહિતી આવેલી હતી કે જેમાં તમને ખબર હશે કે ભાઈ ચૂંટણી નડતી હતી, તો ચૂંટણીના કારણે કીધેલું હતું કે ભાઈ શું પરીક્ષા છે એ સ્થગિત કરાય છે. અમે જ તમને જણાવેલું હતું ભાઈ આ ચૂંટણી નડશે લગભગ. તો હવે એના પછી અમને એવું માહિતી મળેલી હતી આપણી ગુજરાત પોલીસ બોર્ડ ઓફિશિયલ દ્વારા. એણે અમને કોન્ટેક્ટ કરેલો હતો કે ભાઈ આ ચૂંટણી છે એના કારણે આપણી જે પણ પરીક્ષા છે સ્થગિત નહીં થાય, એટલે તમામ ઉમેદવારોને જણાવી દીધું. તો એ પ્રમાણે મિત્રો આ છે પરીક્ષા સ્થગિત નહીં કરે. અમને પણ એમ થયું કે નહીં કરાય, પરંતુ હાલ અટાણે જે પણ ભરતી ચાલુ છે, જેમ કે હું એક્ઝામ્પલ તમને આપીશ ભાઈ, ટેટાટની ભરતીઓ ચાલુ છે, જેમ કે વિદ્યાસહાયકની, તો એમાં ધોરણ 1 થી 5ની જિલ્લા પસંદગી શાળા પસંદગી થઈ ગઈ છે. 6 થી 8ની જિલ્લા પસંદગી શાળા પસંદગી એણે કીધું હતું કે ભાઈ 9 જૂન સુધીમાં પૂર્ણ થઈ જશે, પરંતુ 9 જૂન સુધીમાં નહીં પૂર્ણ થાય, કારણ કે એણે એમ કીધેલું છે કે ભાઈ 9 જૂન સુધીમાં આપણે છે ને ચૂંટણી નડે છે, એના માટે આચારસંહિતા નડે છે, તો નહીં થાય. તો આપણે જે પણ કોન્સ્ટેબલની ભરતી છે એમાં પણ જો આચારસંહિતા નડશે તો એના ઉપર અમે ફૂલ ડિટેલનો વિડીયો આપી દઈશું. એટલે આપણી ચેનલ સાથે જોડાયેલા છો, એનો પ્રૂફ પણ તમને બતાવી, જેથી કરી તમને ખબર પડી છે કે નહીં ખરેખર નડેલી છે. તો મિત્રો, અહીંયા શિક્ષણ મંત્રી છે, જે પણ ભરતી છે, જો મિત્રો આ ઓફિશિયલી છે, દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપરનો ફોટો છે, જેથી કરી તમને પણ વિશ્વાસ આવી શકે. બાકી ઘણા પછી કોમેન્ટમાં કરે કે આ તો ફેક માહિતી છે, પરંતુ કોઈ ફેક માહિતી તમને એમ થતું હોય તો તમે આ ઓફિશિયલી દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપર છે એ જોઈ શકતા છો. 30 તારીખનું છે. અને અહીંયા શું લખેલું છે? શિક્ષણ મંત્રી છે એણે ખખડાવી નાખ્યા છે, કારણ કે શિક્ષણ મંત્રીએ એવો નિર્ણય લઈ લીધો છે કે આચારસંહિતાથી નિમણૂક પત્ર પણ નહીં આપવામાં આવે, અને ભરતીને નડતી નથી મિત્રો આચારસંહિતા, છતાં પણ અહીંયા એવો નિર્ણય લઈ લીધો છે. અને મિત્રો, જો જાણવા મળે તો આપણી ગુજરાત પોલીસ બોર્ડ પણ લઈ શકે, કારણ કે અહીંયા તો નિમણૂક પત્ર એટલે એમાં નિમણૂક પત્રમાં થોડાક જ ઉમેદવારો હોય છે, તમને પણ ખબર છે. જેમ કે ભરતી જેટલા નહીં હોય એટલા ઉમેદવારો હોય, પરંતુ અહીંયા આપણી તો આખી લેખિત પરીક્ષા છે. તો મિત્રો, લેખિત પરીક્ષામાં આપણે લાખો ઉમેદવારો ભેગા થશે અલગ અલગ કેન્દ્રોએ, તો શું આમાં નડી પણ શકે? એ પ્રમાણે અહીંયા માહિતી છે. તો જો નડશે તો અમે તમને જો માહિતી આપશું. બાકી કોલ લેટર છે એ મિત્રો કેટલી તારીખથી જાહેર થશે એની જો વાત કરવામાં આવે તો મિત્રો, કોલ લેટર છે આપણી 15 તારીખના દિવસે એક્ઝામ છે, એટલે મિત્રો 9 તારીખથી અથવા 10 તારીખથી મિત્રો કોલ લેટર ડાઉનલોડ થશે. કેટલી? 9 તારીખથી અથવા 10 તારીખથી મિત્રો કોલ લેટર ડાઉનલોડ કરવાની શરૂઆત થઈ જશે. ઓછામાં ઓછા 5 અથવા 6 દિવસ પહેલાંથી થતું હોય છે, તો એ પ્રમાણે અહીં અપડેટ છે. જો મિત્રો માહિતી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, તમારા તમામ મિત્રો સુધી શેર કરજો, જેથી કરી બધાને ખબર પડે કે ભાઈ ભરતી સ્થગિત થઈ પણ શકે ને ના પણ થઈ શકે. તારીખ છે એ 15 તારીખની જગ્યાએ આગળ પણ વધારો થઈ શકે, કારણ કે ટ્વીટ પણ જોવા મળે હતી કે જેમાં કીધું હતું કે 15 તારીખના દિવસે જો ભરતી તમારી જે પણ લેખિત પરીક્ષા છે એ લેવાશે તો લેવાશે, બાકી 15 થી 20 તારીખે એવી રીતે આગળ પણ થઈ શકે છે. પરંતુ જો થશે તો તમને જ ફાયદો છે, જેથી કરી તમે શું તમારી તૈયારી છે એ થોડીક આગળ વધારી શકો અને તમને થોડાક વધુ માર્ક્સ આવી શકે. જો માહિતી પસંદ આવે તો વિડીયોને લાઇક કરી તમારા તમામ મિત્રો સુધી શેર કરજો. મળીશું એક નવા વિડીયોમાં.